નમસ્કાર મિત્રો, આજે ફરી એક એવા સાહિત્યકારની વાત લઈને આવ્યા છીએ જે તમિલ ભાષાના વિશ્વવિખ્યાત કવિ છે અને જે ફક્ત કવિ નહીં પણ સાથે સાથે પત્રકાર, સમાજ સુધારક અને સંગીતકાર છે, જેમનું નામ છે સુબ્રમણ્યમ ભારતી. સંત ત્યાગરાજ પછી દક્ષિણ ભારતમાં ગીતોનો જે કોઈ મોટામાં મોટો વારસો મૂકીને ગયું હોય તો તે છે સુબ્રમણ્યમ ભારતી. શુભલક્ષ્મીથી માંડી પટ્ટમલ સુધીના દક્ષિણ ભારતના તમામ ક્ષેત્રે જો કોઈના ગીતો ગુંજતા હોય અને ત્યાંના જે ગાયકો હોય એમના મોઢે જો હોય તો તે સુબ્રમણ્યમ ભારતીના છે. શુભલક્ષ્મી એ સુબ્રમણ્યમ ભારતીનું નિવાસસ્થાન એક સંગીતની આવકમાંથી ખરીદી અને રાષ્ટ્રને ભેટ આપેલું છે. જ્વલંત દેશદાસથી ઉભરતા જેના કાવ્યો છે એવા ભારતીય સુબ્રમણ્યમ ભારતીનો જન્મ 11 ડિસેમ્બર 1882માં થયો હતો. તેમની માતાનું નામ લક્ષ્મી અમ્મલ અને પિતાનું નામ ચિન્નાસ્વામી સુબ્રમણ્યમ અય્યર હતું. તેઓને નાનપણથી જ ભારતીને સંગીત અને કવિતા તરફ ઝુકાવ વધારે હતો, જેના કારણે તેઓ વધારે ને વધારે એની તરફ ઢળતા જતા હતા અને 11 વર્ષની વયે જ તેમને ભારતીનું નામ મળેલું છે. વાત કરીએ તો તેઓ કુમાર વયે જે એમની કવિતાઓ હતી એનો એટલા પ્રખ્યાત હતા કે ત્યાંના રાજા હતા એ રાજાનું પણ એમને ધ્યાન દોર્યું હતું. અને અંગ્રેજી શિક્ષણ પ્રત્યે જે ભારતીને તિરસ્કાર હતો, જેના કારણે તેઓ બનારસની અંદર સંસ્કૃત, હિન્દી અને હિન્દુસ્તાની સંગીતનું શિક્ષણ લીધું હતું. ત્યાર પછી તેઓ કોંગ્રેસની દૈનિક સ્વદેશી મિત્ર નામની જે સાપ્તાહિક હતું એમાં તંત્રી તરીકેની એમની કામગીરીમાં જોડાયા હતા. અને ત્યાર પછી તેઓ લેખો અને કવિતાઓ તમિલ પ્રજાની અંદર નવજાગૃતિ લાવવા માટે લખતા હતા. અને આ સમયની અંદર તેઓ લોકમાન્ય તિલક અને અરવિંદ ઘોષના સંપર્કમાં આવે છે અને જનજાગૃતિના પ્રચારમાં તેઓ એક સ્વતંત્ર સાપ્તાહિક શરૂ કરે છે. આઝાદીની ચળવળ વખતે ઘણા બધા લોકોએ ઘણી બધી રીતે કામ કર્યું છે, એમોના એક સુબ્રમણ્યમ ભારતી હતા. અને ભારતીના જે સાપ્તાહિક શરૂ થયા એની સામે અંગ્રેજ સરકારે વોરંટ કાઢ્યું અને એમને કીધું કે તમે ખોટી અફવાઓ ફેલાવો છો, અને એમ કરી અને એમને દેશ નિકાલ કરી પોંડેચેરી મોકલી દેવામાં આવ્યા. હવે ત્યાં તેમણે ઇન્ડિયા નામનું નવું સાપ્તાહિક શરૂ કર્યું અને તે જ અરસામાં અલીપુર જેલમાં અરવિંદ ઘોષનો છુટકારો થયો, જે તેમના સાથીદાર હતા, અને તેમણે ધર્મ તથા કર્મયોગી પત્રો શરૂ કર્યા. હવે નોકરશાહીના ત્રાસમાંથી છૂટવા માટે અરવિંદ ઘોષ પણ એવું નક્કી કર્યું કે તેઓ બંગાળને ત્યાગી અને પોંડેચેરી જતા રહેશે, અને તેઓ પોંડેચેરી આવી પહોંચે છે. હવે આ ભારતી અને અરવિંદ બંને સાથે બ્રિટિશ સરકારની જે અંદરની મૂંઝવણ હતી એને વધારે મૂંઝવે છે અને બ્રિટિશ સરકારને અકરાવી નાખે છે, કારણ કે એમના સાપ્તાહિકો જે લોકોમાં જનજાગૃતિ લાવવા માંડ્યા હતા એ ખૂબ જ આગળ પડતા હતા અને અંગ્રેજ સરકાર તેનાથી ડરી ગઈ હતી. અનેક દબાણને વશ થઈ અને પોતાની પ્રવૃત્તિઓ ઉપર થોડોક અંકુશ રાખી અને ભારતી તથા અય્યરે બ્રિટિશ હિંદમાં પાછા પડે છે. કારણ કે જો ભારતની અંદર પાછું આવવું હોય પોંડિચેરીમાંથી તો તેઓએ અંગ્રેજ સરકારના થોડા ઘણા નિયમો હતા એના અંકુશમાં રહી અને કામ કરવું પડે. અને પછી તેઓ ત્યાં આવી અને અરવિંદ ઘોષનું જે નિવાસસ્થાન હોય છે ત્યાં એમની સાથે રહેશે. તેમની એક પંક્તિ છે કે ભય ફેંકી દો વિજય અપાવવાનો છે, ભય ફેંકી દો વિજય આપનો છે, એવું ઉદ્બોધતા એમના ગીત નેતાજી સુભાષચંદ્ર બોઝને ખૂબ જ ખુશ કરતા હતા. અને ઈસવીસન 1921માં 29 સપ્ટેમ્બરના રોજ આવા મહાન કવિ, સંગીતકાર, સમાજ સુધારક, સ્વાતંત્ર્ય ચળવળીનું નિધન થાય છે. તો આપણા ઇતિહાસમાં આવા પણ
સ્વાતંત્ર્યવીરો અને સ્વાતંત્ર્ય ચળવળ માં જોડાયેલા લોકો થઈ ગયા છે, જેના વિશે જાણી આપણને પણ આનંદ થાય છે. તો આ સુબ્રમણ્યમ ભારતી વિશે જાણી તમને કેવું લાગ્યું એ જણાવજો. કારણ કે તમિલ ભાષામાં એમણે ઘણા પત્રો અને ઘણું સાહિત્ય લખી અને ત્યાં નવજાગૃતિ લાવ્યા હતા. જેવી જ રીતે ગુજરાતની અંદર ગુજરાતના સાહિત્યકારોએ તે સમયની અંદર વધારે મહેનત કરી અને લોકોમાં જનજાગૃતિનું કાર્ય કર્યું હતું, એવું જ સઘળું કાર્ય સુબ્રમણ્યમ ભારતીએ કર્યું હતું. અસ્તુ મિત્રો, આવા જ કોઈ નવીન વ્યક્તિની વાત લઈને આવતીકાલે આપણે ફરી મળીશું. અને આપના પ્રતિભાવ આપતા રહેજો કે આપને અમારો આ દિન વિશેષ વ્યક્તિ પરિચય કાર્યક્રમ કેવો લાગે છે, જેથી અમને તે વધુને વધુ પ્રોત્સાહિત કરે. આવજો મિત્રો.